સુરતના નશા કારોબાર સામે ડિંડોલી પોલીસની મોટી કાર્યવાહી 1.9679 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપાયો. આરોપી પાસે મોબાઈલ ફોન અને રેકોર્ડ સહિત કુલ 2.3 લાખ રૂપિયાની મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. સુરત શહેરમાં નશાના કારોબાર સામે ડિંડોલી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી. ખાનગી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે એક શખ્સને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ અંગે મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી કુલ 1.969 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા ગાંજા, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ અંદાજે રૂપિયા 2.3 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. પ્રાથમિક તપાસમાં આરોપી ગાંજાની હેરાફેરી અને વેચાણના ધંધા સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવશે.